શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શનિ અમાવસ્યા વ્રત કથા મહિમા પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્ચરમ. બોલો શનિદેવ મહારાજની જય. મિત્રો, શનિવારે જ્યારે અમાવસ્યા આવતી હોય ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવાય છે. સૂર્યનંદન છાયાપુત્ર ન્યાય અને દંડના દેવતા ભગવાન શનિદેવને આ અમાવસ્યા સમર્પિત છે. જો કે શનિદેવનો જન્મ અમાવસ્યાની તિથિએ થયો હતો, છતાં પણ આખા વર્ષ દરમિયાન જ્યારે પણ અમાવસ્યાની તિથિએ શનિવાર આવતો હોય તેને શનિ અમાવસ્યા જ કહેવાય છે. આ શનિ અમાવસ્યા જે ઉત્તમમાં ઉત્તમ અમાવસ્યા છે. આજે કરેલ સ્નાન દાન જપનો મહિમા ઘણો છે. કહેવાય છે કે ન્યાયના દેવતા શનિદેવની પ્રસન્નતાર્થે આજે ભક્તો શનિ આરાધના કરે છે. શનિદેવ કે જે ભગવાન મહાદેવનું જ એક સ્વરૂપ છે, ઈશ્વરનો અંશ છે. આમ તો આપણા જીવનમાં જે નવે નવ ગ્રહ અસર કરે છે તે ભગવાન વિષ્ણુમાંથી જ પ્રગટ થયેલા છે. આખી સૃષ્ટિ જ પ્રભુમય છે અને સૌ પોતપોતાના કાર્યમાં રત રહે છે. એ જ રીતે શનિદેવ જે છે તે ન્યાય અને દંડના દેવતા છે. જ્યારે પણ આપણે કોઈ એવી ભૂલ કરીએ છીએ કે જે ન કરવી જોઈએ, સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરીએ છીએ અથવા તો જાણે અજાણે કોઈ દોષ થાય છે, ત્યારે જ્યારે દંડના અધિકારી કોઈ બને છે તેને સ્વયં ઈશ્વર દંડ દેવા આવતા નથી, પરંતુ ગ્રહોનું નિર્માણ કરેલું છે તે ગ્રહ જીવનમાં અસર કરે છે ત્યારે દંડના ભાગી બને છે કોઈ પણ જીવ. એ જ રીતે શનિદેવ છે તે દંડના દેવતા છે. ન્યાયપ્રિય શનિદેવ મહારાજ જે ભગવાન રુદ્રના અંશ પણ કહેવાય છે. આમ તો ત્રિદેવ જ આ સૃષ્ટિનું સંચાલન કરે છે. ઘડતર કે પાલન પોષણ કે સંહાર, આ ત્રિદેવની સાથે ત્રણ દેવીઓ છે જે સૃષ્ટિ માતા કહેવાય છે અને તેના દ્વારા સંચાલિત નવગ્રહોમાંના એક ગ્રહ શનિદેવ છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ધર્મના માર્ગ ઉપર ચલાય છે. શનિદેવ શનિવારના સ્વામી છે, માટે ભક્તો શનિવારે વ્રત ઉપવાસ કરે છે, પરંતુ અમાવસ્યા હોય ત્યારે વિશેષ લાભની પ્રાપ્તિ પણ થઈ જાય છે. શનિદેવની આજે પૂજા અર્ચના કરીને ભક્તો પિતૃ નારાયણ દેવને પ્રસન્ન કરે છે. પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે શનિદેવની પ્રસન્નતા માટે પીપળાનું વૃક્ષ ઉત્તમ છે. આમ તો શનિદેવની શિલાની પૂજા થાય છે, નહીં કે મૂર્તિની, અને શનિદેવની મૂર્તિ ઘરમાં પણ રખાતી નથી. શનિ પૂજા શનિ મંદિરમાં જઈને થાય છે, અને જો શનિ મંદિર આસપાસમાં ન હોય તો ભગવાન શ્રી હનુમાનજીની પૂજા અર્ચના પણ થઈ શકે છે. હનુમાનજી શંકર સુવન છે, ભગવાન મહાદેવના જ એક અંશ રુદ્રાવતાર છે અને શનિ મહારાજ પણ. માટે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં જ્યારે પણ કષ્ટ અને પીડા આવે છે ત્યારે તે ભોગવીએ ત્યારે જ કર્મોમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. આપણી ભૂલ અપરાધમાંથી ક્ષમા પ્રાપ્ત થાય છે, એવું આપણા ઋષિમુનિઓએ કહ્યું છે. પરંતુ જ્યારે આ પૃથ્વીલોક ઉપર અવતરિત જીવ પોતાને મળેલા કષ્ટોનો સામનો કરતો નથી અથવા તો ઈશ્વરને દોષ આપે છે, તે પોતાના પાપ કર્મોમાંથી ક્યારેય છૂટી શકતો નથી. અને આપણે અહીંયા છૂટવા જ આવ્યા છીએ, બંધ મુઠ્ઠી લઈને આવ્યા છીએ, ખુલ્લી મુઠ્ઠી કરીને જવાનું છે. આ પૃથ્વીલોક તે સ્થાપિત છે, આપણે સૌ જાણીએ છીએ. ઈશ્વર પણ જ્યારે જ્યારે જન્મ ગ્રહણ કરે છે આ ધરતીલોક ઉપર, ત્યારે તેમને પણ કષ્ટ સહન કરવું પડ્યું છે. ભગવાન આપણને અહીં જન્મ લઈને બતાવે છે કે હું પણ સહન કરું છું ઈશ્વર હોવા છતાં, તો તમે પણ મારામાંથી કંઈક શીખો. ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે જન્મ લીધો ત્યારે તેમને 14 વર્ષનો વનવાસ થયો હતો. તે ધારે તો તેમાંથી બચી શકતા હતા, પરંતુ છતાં પણ તેમણે વનવાસ સ્વીકાર્યો અને કહ્યું કે ભાગ્યના લેખ લખેલા હોય તેને ભોગવીને છુટકારો પ્રાપ્ત કરી શકાય છે, નહીંતર આપણે છૂટી શકતા નથી આસાનીથી
મોક્ષ પ્રાપ્ત થતો નથી. એટલા માટે આપણા જીવનમાં જ્યારે જ્યારે કોઈ દુઃખરૂપ કર્મ આવે, સુખરૂપ કર્મ આવે, તેને ભોગવવું પડે છે. ત્યારે જ આપણો છુટકારો થાય છે, જેને મોક્ષ કહેવાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો જ્યારે વિવાહ થવાનો હતો, ત્યારે ઋષિ વશિષ્ઠજી તેમની સાથે જ હતા. તાડકાને મોક્ષ આપ્યો હતો. ભગવાન શ્રી રામચંદ્રજીને તેઓ જ સીતાજીના સ્વયંવરમાં લઈ ગયા હતા અને રામજીએ સીતાજીનું વરણ કર્યું. ત્યારે વશિષ્ઠ ઋષિ તે મોટા જ્યોતિષ આચાર્ય પણ હતા, છતાં પણ તેમણે રામને એવું નથી કહ્યું કે તમારા વિવાહમાં બાધા આવશે, માટે પીપળાનું પહેલાં વરણ કરો, એટલે કે પીપળા સાથે 7 ફેરા ફરો, પછી તમારો દોષ ચાલ્યો જશે, કે કોઈ ઉપાય કરી લો. નહીં, કારણ કે શ્રી રામજી ભગવાન પણ એવું જ ઈચ્છતા હતા કે જે શ્રાપ સાથે મેં જન્મ ગ્રહણ કર્યો છે તેને હું ભોગવી લઉં અને એમાંથી છુટકારો મેળવી લઉં અને પૃથ્વીનું પણ કલ્યાણ કરી દઉં, સાધુ પુરુષોનું પણ કલ્યાણ કરી દઉં. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. ત્યારે ભગવાને અર્જુનની સાથે રહીને ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે, મહાભારતના યુદ્ધમાં ભાગ લીધેલો. જ્યારે અભિમન્યુનો વધ થવાનો હતો તે દિવસ પણ ભગવાનને શું નહોતી ખબર કે આજે તેમનો ભાણેજ આ દુનિયામાં નહીં રહે. એ અર્જુનને કહી શકતા હતા કે અભિમન્યુની સાથે આપણે રહીએ, પરંતુ છતાં પણ ભગવાને તે કંઈ ન કર્યું. જે થવાનું હતું તે થવા દીધું. તેનું કારણ છે કે દરેક મનુષ્ય પોતાના કર્મ લઈને આવ્યો છે અને તેને ભોગવે જ છૂટકો. ઈશ્વર ક્યારેય કર્મમાં વચ્ચે આવતા નથી. જ્યારે અર્જુને ભગવાનને પૂછ્યું કે તમને ખબર હતી માધવ? ત્યારે પ્રભુ કહે છે કે હા, ખબર હતી, પરંતુ અભિમન્યુનું જીવન આટલું જ હતું. એમાં વિધિના લેખ જે લખેલા હોય તેમાં હસ્તક્ષેપ કરવો તે ઈશ્વરને પણ શોભા નથી આપતું. એટલા માટે દરેક મનુષ્યએ પોતે કરેલા કર્મ ભોગવવા જ પડે છે. તેમાં ઈશ્વર સહાય કરતા નથી. ઈશ્વર બધી બાજુ હોય છે. દુર્યોધનના પક્ષમાં પણ ઈશ્વર હતા અને પાંડવોના પક્ષમાં પણ. દરેકની મનોકામના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ઈશ્વર સાક્ષી હોય છે, પરંતુ જેનો ભાવ સારો છે, જેનું મન હૃદય પવિત્ર છે, તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જેમના મનમાં ખોટ છે, અહંકાર આદિ દુર્ગુણો છે, તેમને તે રીતે દંડ કે ન્યાય મળે છે. આ જ ઈશ્વરની લીલા છે આ સૃષ્ટિ ઉપર. જે મનુષ્ય સમજી જાય છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે. તે ફરી મોહપાશમાં બંધાતો નથી. સાધુ પુરુષો હોય કે સાધારણ મનુષ્યના રૂપમાં પણ સાધુ સંતો હોય, કારણ કે ભગવાન તો હૃદયને જુએ છે. સૂટબૂટમાં પણ સાધુ સંતો હોય છે, ગરીબમાં પણ સાધુ સંત સમાયેલા હોય છે, અને ભગવા વેશ ધારણ કરેલામાં પણ. વેશ તે નક્કી નથી કરતું કે આપણે સાધુ છીએ, એટલે કે સંત મહાત્મા છીએ, પરંતુ આપણું મન હૃદય ઈશ્વર સ્વીકારે છે તે જ સાચો સંત છે. જ્યારે જ્યારે સંતોને પીડા થઈ છે ત્યારે તેઓએ કોઈ ઉપાય કર્યા નથી અને વિધિના લેખ પ્રમાણે તેઓએ ભાગ્યને ભોગવ્યા છે અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી ગયા છે. જો ભાગ્યને ન ભોગવે તો પછી ફરી તે ભાગ્યને ભોગવવા માટે ધરતીલોક ઉપર જન્મ લેવો પડે છે. એટલા માટે જ જે મોક્ષના અધિકારી છે, જેમણે સાક્ષાત પરમાત્માના દર્શન કર્યા છે હૃદયમાં, મનમાં, તેઓ ક્યારેય પરમાત્માએ દીધેલા જીવનનો તિરસ્કાર કરતા નથી. ચાહે ભાગ્યમાં દુઃખ હોય કે સુખ હોય, તે સમજ રહે છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે ને કે હે પાર્થ, જે સુખ દુઃખમાં સમ રહે છે, માન અપમાનમાં સમ રહે છે, લાભ કે હાનિમાં પણ સમ રહે છે, માટી અને સોનાને એક જ જેવું ગણે છે, તે મને પ્રાપ્ત આસાનીથી કરી શકે છે, કારણ કે સર્વના હૃદયમાં મારો વાસ છે. એક દોરામાં મણકાની પેઠે આખી સૃષ્ટિ પોરવાયેલી છે. એ જ રીતે મારી અંદર આ આખી સૃષ્ટિ છે અને હું સર્વમાં વિદ્યમાન છું. કર્મ મનુષ્ય જાતે જ નક્કી કરે છે અને તેનું ફળ ભોગવે છે. એ વસ્તુ
અહીં સાબિત થાય છે. માટે આપણે કેવું વિચારીએ છીએ, કેવું કરીએ છીએ, તેના ભાગી આપણે બનીએ છીએ. ઈશ્વર માત્ર આપણી સાથે છે. જેમ અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ હતા, તેમ આપણી અંદર પણ આત્માના રૂપમાં જે ધબકારો થઈ રહ્યો છે તે ઈશ્વર પરમાત્મા જ છે. અને આ ઈશ્વર તો બધામાં હોય છે. ચાહે કોઈ રાક્ષસી વૃત્તિનું હોય, કોઈ સાધારણ વૃત્તિનું હોય, કે કોઈ સાધુ સંતોના રૂપમાં હોય. સ્ત્રી પુરુષ એક જ છે. આત્મા તો બધાયમાં સમ છે. એટલે આપણે સ્ત્રી પુરુષનો ભેદ અહીં કરીશું નહીં, માત્ર આત્મા જ ગણીએ. એટલે આત્માના રૂપમાં જ્યાં સુધી હૃદય ધબકે છે, જ્યાં સુધી શરીર નિર્જીવ થઈ નથી જતું, એટલે કે આત્મા અંદરથી શરીરમાંથી નીકળી જતી નથી, ત્યાં સુધી જે શરીર છે તેમાં પરમાત્મા સાથે જ છે. ચાહે આપણે કોઈ પણ દુષ્ટ કર્મ કરીએ કે શુભ કર્મ કરીએ. અને શનિદેવ જે છે તે પરમાત્માના જ અવતાર છે, ભગવાનની આંખો છે. એટલે તો કહેવાય છે ને કે જ્યારે શનિદેવની દ્રષ્ટિ પડે છે તે ભસ્મ થઈ જાય છે. ભસ્મ તે થાય છે જે ભસ્મ થવા લાયક હોય છે, બધું ભસ્મ થતું નથી. એટલા માટે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ ઈશ્વરની આરાધના કરવી પડે છે, ધ્યાનમગ્ન થવું પડે છે અને શુભ કર્મ કરવા પડે છે. મનમાં, હૃદયમાં ઈશ્વરને સ્થાપિત કરીને કે ઈશ્વર આપણને જોઈ રહ્યા છે એમ વિચારીને કર્મ કરવા પડે છે. ત્યારે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. કોઈને વગર વાકે પીડા આપવી, પોતાનો સ્વાર્થ સાધવો, પોતાના ઘરનાઓ માટે કોઈને પતાડિત કરવા, અથવા આ બીજો કોઈ છે તેને મારવામાં કોઈ વાંધો નથી એવું માનીએ છીએ, એ જ ખોટું છે. કારણ કે જે આપણી અંદર છે એ જ એની અંદર પણ છે. ચાહે પશુ પક્ષી હોય, મનુષ્ય હોય, રાક્ષસ હોય, એ બધામાં ઈશ્વર પરમાત્માનો વાસ છે. ત્યાં સુધી કે ઝાડ લતામાં પણ ઈશ્વરનો વાસ છે. માટે કારણ વગર કોઈને પણ હેરાન ન કરવા જોઈએ. આ જ ધર્મ છે. કોઈને હેરાન કરવા એ જ પાપ છે. પાપ પુણ્યની આ જ વ્યાખ્યા શનિદેવ મહારાજ આપણને શીખવાડે છે. માટે આજે શનિદેવની આરાધના આપણે કરીએ ત્યારે મનમાં સંકલ્પ કરીએ કે અમે ઈશ્વરના પંથ ઉપર ચાલીશું અને અંતે મોક્ષના ભાગી બનીશું. નહીંતર મોક્ષ સહેલું નથી. અંતે કોઈક ને કોઈક ઈચ્છા મનમાં પનપતી હશે, ફરી જન્મ લેવો પડશે માના ગર્ભમાં, ફરી પીડાવવું પડશે, ફરી એ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવવું પડશે. બાળપણ, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા. ભગવાન બુદ્ધ જ્યારે સિદ્ધાર્થ હતા ત્યારે તેમણે પણ આ ચક્રને જોયું અને મુક્તિ માટે પ્રયાસ કર્યો. આપણે જે ધન વૈભવને પ્રાપ્ત કરવા માટે ઉપાયો કરીએ છીએ તે જ ભગવાન બુદ્ધે તેનો ત્યાગ કર્યો હતો અને સર્વ પીડા સહન કરીને પણ પ્રભુની ઈચ્છા સમજીને તે રીતે જીવન જીવ્યું અને અંતે મોક્ષપદ પ્રાપ્ત કર્યું. આમ મોક્ષ પ્રાપ્ત કરવું તે સહેલું નથી, પરંતુ મોહમાયામાં ફસાવવું તે સહેલું છે. એટલા માટે શનિદેવ દંડાધિકારીના રૂપમાં આપણા ગ્રહ, એટલા માટે શનિદેવ જે દંડાધિકારી છે તેઓ આપણા જીવનમાં અસર કરે છે. શનિની પીડા હોય, 7.5 ઢૈયાના રૂપમાં શનિદેવ બિરાજમાન રહે છે. શનિદેવ કે જે સર્વે ગ્રહોમાં વધુમાં વધુ સમય રહે છે, 2.5 વર્ષ એક જ રાશિમાં, અને રાશિ 12 છે. આપણી લગ્ન કુંડળીમાં 12 ભાવ છે, જેમાં રાહુ કેતુ પણ સમાવિષ્ટ થાય છે. શનિદેવ, રાહુ, કેતુ આ ગ્રહ એવા છે જેને છાયા ગ્રહ કહેવાય છે. છાયા અર્થાત જે અસર કરે છતાં દેખાય નહીં, હાથમાં પણ ના આવે, પકડવા જઈએ તો એને જ છાયા કહેવાય છે. અને છાયા ભૂત પ્રેતની પણ હોય છે. જ્યારે પણ શનિદેવનો ન્યાય થાય છે, જો પાપી હોય તો તે ઘણા ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. કહેવાય છે કે શનિદેવની કૃપા રાજાને રંક બનાવે છે ને રંકને રાજા બનાવી શકે છે. માટે આ શનિ અમાવસ્યા છે, શનિદેવની કૃપાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. આવો આપણે આજે સંકલ્પ કરીએ કે કોઈને નડતરરૂપ નહીં થઈએ અને આપણે આપણી આત્માનું કલ્યાણ જેટલું આપણાથી થશે, સહન થશે તેટલું કરીશું અને શનિદેવના આશીષ પ્રાપ્ત કરીએ. આજે
સર્વે ભક્તો પીપળાના વૃક્ષનું પૂજન કરે છે, દીપદાન કરે છે. અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. ચંદ્રમાના દર્શન તો થતા નથી. નકારાત્મક રાત્રિના રૂપે આ અમાવસ્યાની રાત્રિ પ્રખ્યાત છે. એટલા માટે રાત્રિના સમયે માતા મહાલક્ષ્મીનું સ્મરણ થાય છે, જ્યારે સૂર્યાસ્ત થાય પછી, અને શનિદેવનું પણ. કારણ કે જ્યાં સુધી સૂર્યનારાયણ દેવ વિદ્યમાન હોય છે, સૂર્યદેવ એટલે શનિદેવના પિતા, જ્યારે તેઓ અસ્તાચળ તરફ જાય છે, ત્યારે માતા છાયા શનિદેવના માતા છે તે આવે છે. તેમનું શાસન સ્થપાય છે અને શનિદેવ પણ તેમની માતાની સાથે જ રહે છે. નિશાચર પતિ શનિદેવ મહારાજ છે, એટલા માટે તો છાયાનંદન કહેવાય છે, જેમને છાયો અત્યંત પ્રિય છે. લક્ષ્મીજી માટે આપણે આજે દીપદાન કરીએ ઘરમાં, કે પછી કોઈ મંદિરે, તળાવ, નદીએ, એ જ રીતે છાયાનંદન શનિદેવ માટે આજે એક વાટકીમાં સરસવનું તેલ લઈને તેમાં પોતાનું મુખ જોઈને, મુખ જોવું એટલે કે છાયા જોવી, જેમ આપણે અરીસામાં આપણું મુખ જોઈએ છીએ, એ આપણી છાયા જ છે ને, આપણે સ્વયં તો નથી. એ જ રીતે તેલમાં મુખ જોઈને તે વાટકીમાં રહેલું તેલ પીપળા નીચે રાખી દેવાય, અથવા કોઈ પણ અવાવરું સ્થાન હોય ત્યાં રાખી શકાય છે. આ ઉપાયને શનિનું દાન કહેવાય છે. આ ઉપરાંત શનિદેવની પ્રસન્નતા માટે લોખંડનું દાન છે, જૂતા, ચપ્પલ, છત્રીનું દાન જરૂરિયાતમંદને કરવું જોઈએ. સીધું સામગ્રી પણ આપી શકીએ છીએ જરૂરિયાતમંદને અથવા બ્રાહ્મણોને દક્ષિણા સહિત. જો કે આપણે દાન પુણ્ય કરીએ તે એ વાતનું ધ્યાન રાખવું કે દાન હંમેશા યોગ્ય વ્યક્તિને દઈએ તો સારું. બાકી ભગવાનની ઈચ્છા સમજીને દાન અવશ્ય દેવું. પશુ પક્ષીને દાન આપી શકાય છે. પશુઓને ઘાસચારો, પક્ષીઓને દાણાચળની વ્યવસ્થા કરાય છે. કોઈ જરૂરિયાતમંદ બાળક હોય તેને અભ્યાસની સામગ્રી આપવી. કોઈ જરૂરિયાતમંદ દીકરી હોય કે જેમના લગ્નની વ્યવસ્થા કરવાની હોય તેમાં થોડી સહાય કરીએ. જે સુરદાસ છે તેમની સેવા કરીએ. વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરીએ. જે આપણાથી થાય, જે રીતે થાય એ રીતે કંઈક ને કંઈક આજના દિવસે દાન પુણ્ય અવશ્ય કરવું. દાન કરવાથી આપણા કર્મોનો જે બોજ છે તે ઘટે છે. એટલા માટે આ યુગમાં દાન સર્વશ્રેષ્ઠ મનાય છે. 4 યુગ થયા છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. તે દરેક યુગમાં કંઈક ને કંઈક મહત્વપૂર્ણ એવી વાત છે કે જે કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. ચાહે આપણે કોઈ ઈશ્વરની આરાધના ન કરી શકીએ, જપ તપ વ્રત ન કરી શકીએ, તો પણ દાન પુણ્ય કરવાથી લાભની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એ જ રીતે અમુક સમયે, જેમ કે યજ્ઞ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે, અમુક સમયે જપ કરવાથી લાભની પ્રાપ્તિ થતી હોય છે, એમ જ અમુક સમયે દાન પુણ્ય કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે. દાન કરવું તે આપણો ધર્મ છે. જો આપણી પાસે ધન ન હોય, આપણે દાન ન કરી શકતા હોય, તો પણ મનનો ભાવ સારો રાખીએ ઈશ્વર પ્રત્યે, તો પછી કંઈ કરવાની જરૂર રહેતી નથી. આપણે આગળ વાત કરીએ, આત્માની શુદ્ધતા જ ઈશ્વરને પસંદ છે. એટલા માટે આજે આપણે વ્રત ઉપવાસ ન થાય તો પણ જે આપણાથી થાય ફૂલ લઈને ફૂલની પાકડીના રૂપે દાન પુણ્ય અવશ્ય કરીએ. આજના દિવસે શનિદેવની વ્રત કથા પણ ઘણા ભક્તો સાંભળે છે. આવો આપણે સાંભળીએ શનિ કથા. બોલો ભગવાન સૂર્યનંદન છાયાપુત્ર શનિદેવ મહારાજની જય. ઘણા પ્રાચીન કાળની આ વાત છે. સૂર્ય, ચંદ્ર, શનિ, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ 9 ગ્રહ એકઠા થયા અને વાતોએ વળગ્યા. સૂર્યદેવ કહે, તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું. મારી કૃપા હોય તો વ્યક્તિ ધન, કીર્તિ, રાજ, સન્માન, કુટુંબ સુખ, સંતાન, બુદ્ધિ, લાભ અને સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ સાંભળીને ચંદ્રદેવ કહે છે, હું જળચળોનો સ્વામી, સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું. હું સત્વગુણીને ચંચળ સ્વભાવનો છું. મારી કૃપાથી વ્યક્તિ દાની, તપસ્વી બને છે, દેવોની ભક્તિ કરે છે. આ સાંભળીને મંગળ કહે છે, હું પૃથ્વીનો પુત્ર છું. મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓનો નાશ થાય છે. મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે. હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું. આ ત્રણેયની વાતો સાંભળીને બુદ્ધ કહે છે,
તમે જાણો છો કે મને રાજકુમાર તરીકે પદ પ્રાપ્ત થયેલું છે? ત્યાં તો બૃહસ્પતિ પણ કહે છે, અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું. પછી તો બીજાની તો વિસાત શું? પછી તો શુક્ર, શનિ, રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશિષ્ટતાઓ બતાવવાનો પ્રયાસ કર્યો. આમ નવગ્રહોમાં કોણ મોટો તેની ચડસી થવા લાગી. અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો. છેવટે સૂર્યએ બધાને શાંત પાડ્યા અને કહ્યું, આપણે અંદરો અંદર ઝઘડીએ અને વાદ વિવાદ કરીએ તેનો કોઈ અર્થ નથી. આપણે બધા ઇન્દ્ર રાજા પાસે જઈએ અને ન્યાય કરાવીએ. આપણા બધામાં શ્રેષ્ઠ કોણ છે? બધા ગ્રહો સૂર્યની આ વાત સાંભળીને સંમત થયા. પછી બધા ગ્રહો ઇન્દ્ર રાજાના દરબારમાં સ્વર્ગમાં ગયા. બધા ગ્રહોને એક સાથે આવેલા જોઈને રાજા ઇન્દ્રને આશ્ચર્ય થયું. તેમણે બધા ગ્રહોને આસન આપી અને બેસવા કહ્યું. અહીં આવવાનું પ્રયોજન શું છે તે પૂછ્યું. ત્યારે સૂર્યદેવ કહે છે કે હે રાજા ઇન્દ્ર, અમારા નવગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં ઝઘડો પડ્યો છે. દરેક ગ્રહ પોતપોતાને બધાથી મોટો માને છે. અમે તમારી પાસે આ બાબતે ન્યાય માંગવા માટે આવ્યા છીએ. અમારામાંથી સૌથી મોટો કોણ એ તમે જણાવો. ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. આમાં કોને મોટો કહેવો એ એક સમસ્યા હતી. તે જેને મોટો કહે એટલે બાકીના 8 ગ્રહો તેમના ઉપર નારાજ થાય. આમ વિચારીને ઇન્દ્રદેવ બોલ્યા, મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય કરી શકું કે કોણ મોટો ગ્રહ છે, કોણ નાનો ગ્રહ છે. આનો ન્યાય મેળવવા તમે સર્વે ગ્રહો પૃથ્વીલોકમાં જાઓ. ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમ આદિત્ય નામે રાજા રાજ કરે છે. તે તમારો ન્યાય જરૂર કરશે. ઇન્દ્ર રાજાની વાત સાંભળીને 9 ગ્રહો સીધા વિમાનમાં બેસીને પૃથ્વીલોકમાં આવવા માટે નીકળી પડ્યા. તેઓ બધા વિમાનમાં બેસીને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના સભાગૃહ સામે આવીને ઉતર્યા. તે સમયે રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા. તે સભામાં અનેક વિદ્વાનો, જ્ઞાની, મહાપુરુષો, મંત્રીઓ, વિપ્રવરો બેઠા હતા. ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે મહારાજ, દેવલોકમાંથી વિમાનમાં બેસીને કોઈ દેવતાઓ આવ્યા છે. રાજા આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં તો 9 ગ્રહો સભાગૃહમાં દાખલ થઈને વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થયા. વિક્રમ રાજા 9 ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. આવકારતા બાજુમાં ખાલી પડેલ આસનોમાં બેસવા માટે વિનંતી કરી. 9 ગ્રહો આસનો પર બેઠા. પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું, હે નવગ્રહ દેવતાઓ, આજે મારા રાજ્યમાં પધરામણી કરી. મને ઘણો આનંદ થયો. હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવશો તો મારા ઉપર ઘણી કૃપા થશે. રાજાના વચન સાંભળીને ભગવાન સૂર્ય ઊભા થયા અને બોલ્યા, હે રાજન, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે. તમે ન્યાય કરો. વિક્રમ રાજા ભગવાન સૂર્યની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. તેમને થયું કે આ 9માં કોને કહું કે તમે મોટા, કોને કહું કે તમે નાના. જેને હું નાનો કહીશ તે મારા ઉપર કોપાયમાન અને નારાજ થશે. આમ વિચારીને રાજાએ કહ્યું, હે નવગ્રહ દેવતાઓ, તમે તો દેવો છો અને હું તો પૃથ્વીલોકનો સામાન્ય મનુષ્ય છું. હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું? આથી ભગવાન સૂર્ય બોલ્યા, હે વિક્રમ રાજા, અમે અમારો ન્યાય કરાવવા રાજા ઇન્દ્ર પાસે ગયા હતા. તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે. આથી તમે જ અમારો ન્યાય કરો. છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરીને 9 ગ્રહોને કહ્યું, તમે આજથી 8મા દિવસે અહીં આવજો. તે વખતે હું તમારો ન્યાય કરીશ. પછી 9 ગ્રહો અહીં 8મા દિવસે પાછા મળીશું. એમ નક્કી કરીને વિમાનમાં બેસીને તેઓ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. રાજાએ પછી પોતાના મંત્રીઓ, વિદ્વાનો અને જ્યોતિષીઓની સાથે વાત કરી. નક્કી કર્યું કે સોના, ચાંદી, પિત્તળ, કાંસુ, તાંબા, જસત, અબરક, લોઢા આદિ 9 આસનો બનાવવામાં આવે અને તે આસનો સભામાં ગોઠવવામાં આવે. વિક્રમ રાજાની સૂચના થતાં જ બધી વ્યવસ્થા થઈ ગઈ.
8મા દિવસે 9 ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા. સૌથી પ્રથમ સૂર્યનારાયણ પધારે છે. તેમને ઉત્તમ એવા સોનાના આસન ઉપર બેસવા વિનંતી કરી. પછી ચાંદીના આસન ઉપર ચંદ્રદેવ, અને એ રીતે 9 ગ્રહો આવતા ગયા અને અલગ અલગ ધાતુના આસન ઉપર બેસવા માંડ્યા. સૌથી છેલ્લે શનિદેવ આવ્યા. તેમને લોઢાના આસન ઉપર બેસાડવામાં આવ્યા. બધા ગ્રહો આવી ગયા જાણી શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ. હવે તમે અમારો ન્યાય કરો. અમારામાં સૌથી મોટું કોણ છે? આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા, હે ગ્રહ દેવતાઓ, જેમ તમે આવ્યા ક્રમમાં તેમ પાછા જાઓ. તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે. તમે સૌથી છેલ્લા આવ્યા, તેથી હે શનિદેવ, તમે છેલ્લા ગ્રહ કહેવાશો. આ માટે મને માફ કરશો. આથી શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા, હે રાજા વિક્રમ, આ ન્યાય બરાબર થયો નથી. તમે ફરીથી ન્યાય કરો. ત્યારે રાજા વિક્રમ કહે છે, એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય. આથી આ ન્યાયને માન્ય રાખો. આ સાંભળીને શનિદેવ કોપાયમાન થયા, નારાજ થયા અને વિક્રમ રાજાને કહેવા લાગ્યા, હે રાજા વિક્રમ, તમે મારા બળ પરાક્રમને જાણતા નથી. સૂર્ય 1 રાશિ પર 1 મહિનો, ચંદ્ર 2.25 દિવસ, મંગળ 1.5 મહિનો, બૃહસ્પતિ 13 મહિના, બુધ અને શુક્ર 1 મહિનો, રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ 18 મહિના રાશિ પર અસર કરે છે. પરંતુ હું એટલે કે શનિદેવ 1 રાશિ પર 2.5 વર્ષ 30 મહિના સુધી મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડે છે. જ્યારે રામચંદ્ર પર 7.5 આવી ત્યારે તેમના રાજપાટ છોડીને તેમણે વનવાસમાં જવું પડ્યું હતું. રાવણ પર જ્યારે 7.5 આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ હતી. તેના કુળનો નાશ થયો હતો. આથી હવે તમને કહું છું કે તમે સાવધાન થઈને રહેજો. રાજા વિક્રમે કંઈક ક્ષોભ સાથે કહ્યું, હે શનિદેવ, મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે, પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું? તમને જેમ ઠીક લાગે તેમ કરજો. મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું જ પડશે. કેટલાક સમય પછી વિક્રમ રાજા પર 7.5 આવી. તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજ્જૈની નગરીમાં આવ્યા. વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે. આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવવા માટે કહ્યું. વેપારી ઘોડા લઈને આવ્યો. વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા. આમાંથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો. તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું. ત્યારે વેપારીએ કહ્યું, પહેલાં તમે તે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ, પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરી લઈશું. વિક્રમ રાજા તો ઘોડાની પીઠ ઉપર બેસીને ઘોડાને દોડાવવા લાગ્યા. તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં. આમ ભાગતા ભાગતા આ ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો. આ જંગલનું નામ અંધી વન હતું. અહીં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા. છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટક્યું અને ઘોડો અંતર્ધ્યાન થઈ ગયો. વિક્રમ રાજા વિચારવા લાગ્યા કે મારે તો કોઈની સાથે વેર નથી, તો પછી મને કોણે અને શા માટે અહીં લાવ્યા અને આ ઘોડો અદૃશ્ય કેવી રીતે થઈ ગયો? આમ વિચારતા રાજા આમ તેમ જોવા અને ફરવા લાગ્યા. આમ ભટકતા ભટકતા ઘણો સમય વીતી ગયો, છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જળતો ન હતો. રાજાને સખત ભૂખ અને તરસ લાગી. ચારેય બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા. તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા. ત્યાં તેમની નજર એક નગર તરફ જવાના માર્ગ ઉપર પડી. વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગ આગળ વધ્યા. ત્રંબાવટી નગરમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા. તેના શેઠને કહ્યું, શેઠજી, મારું નામ બીકો છે. હું ઉજ્જૈનીનો રહેવાસી છું
આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું. આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો. શેઠ સમજ્યા કે આ આવનાર માણસના ભાગ્યને કારણે જ મારી દુકાન ચાલી છે, તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ. આમ માનીને સાંજ પડતા શેઠ બીકાને પોતાની ઘેરે લાવ્યા. શેઠે ઘેરે આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી કે આવનાર ભાગ્યવાન છે. તે આજે દુકાનમાં બેઠો હતો તો દરરોજ કરતાં મારે ઘણો વકરો થયો અને ઘણો લાભ પણ મળ્યો, માટે હું તેને અહીં ભોજન માટે લાવ્યો છું. શેઠાણી અને તેમની દીકરીએ પણ કહ્યું, સારું કર્યું, તમે તેને જમવા માટે અહીં લાવ્યા. અમે જમવાનું પીરસીએ છીએ, ત્યાં સુધી તમે બંને હાથ મોં ધોઈને બેસો, પછી તમને જમવા માટે બોલાવીશું. દીકરીએ મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપ્યો. બીકો હાથ પગ મોં ધોઈને ઓરડામાં બેઠો. ત્યાં તેણે એક કૌતુક જોયું. દિવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો. તેને ભીત ઉપર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો. બીકો આ જોઈને આશ્ચર્ય પામ્યો. જમવાનું કહેણાવતા બીકો જમવા ગયો. પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવીને હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા માટે ગઈ. તો ત્યાં હાર દીઠો નહીં. તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું કે તે હાર જોયો છે? ત્યારે નોકરાણીએ પણ કહ્યું, મને ખબર નથી બેનબા. બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ બીકાને પૂછ્યું, અહીં ખીટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો, તે તમે જોયો છે? ત્યારે બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલો હીરાનો હાર દિવાલે ચિતરેલ હંસ ગળી ગયો છે તેમ જો હું કહીશ તો આ લોકો માનશે નહીં. માટે બીકાએ જણાવ્યું કે તે હારની એને ખબર નથી. શેઠની દીકરીને બીકાને હાર આપી દેવા ઘણું સમજાવ્યું, છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી. શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા વિનંતી કરી, કેમ કે તેના વગર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું ન હતું. પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી. છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા અને બધી વાત કરી. રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું, પણ બીકા પાસે હોય તો આપે ને. છેવટે રાજાએ બીકાના હાથ પગ કપાવી નાખ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો. આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો. બીજા દિવસે ગંગુ તેલીની નજર પોતાના ઘર પછવાડે ગઈ. ત્યાં તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યું છે. તપાસ કરતાં તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા આપી છે. ભૂખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગાંગુ તેલીને તેની ઉપર દયા આવી. તેણે જઈને પોતાની પત્નીને વાત કરી, આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે. આપણે જો તેની થોડી સેવા કરીએ, સાજો થાય તો તેને આપણે કામે રાખી લઈએ તો તે આપણા કામમાં ઉપયોગી થશે. તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે. ત્યારે ગંગુ તેલીની પત્નીએ કહ્યું, તે રાજાનો ગુનેગાર છે. જો આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને પણ દંડ દેશે. તમે જઈને રાજાને પૂછી આવો. જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને રાખી લઈશું. ગંગુ તેલી રાજા પાસે પહોંચ્યા અને બધી વાત કરી. રાજાને થયું કે બીકાએ તો તેના ગુનાની સજા ભોગવી ચૂક્યો છે. હવે ગંગુ તેલી તેને પોતાને ઘેરે રાખે તો તેમાં રાજાને શું વાંધો હોય? ગાંગુ તેલી ઘેરે આવ્યા અને તેણે પોતાની પત્નીને બધી વાત કરી. પછી તેઓએ ભીત પછવાડે બીકાને પડેલો હતો ત્યાંથી ઉચકીને ઘરમાં લાવ્યા અને તેની સાળ સંભાળ લીધી. થોડા દિવસમાં બીકો સારો થયો. ગંગુ તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો. આમને આમ દિવસો વીતવા લાગ્યા અને વર્ષા ઋતુ આવી. બીકો પોતાના કામકાજથી પરવાર્યા પછી ઉદાસીને હળવી કરવા માટે મલ્હાર રાગમાં પોતાનું ગાયન ગાતો. એક વખત બીકો જ્યારે મલ્હાર રાગ ગાઈ રહ્યો હતો ત્યાંથી
રાજાની કુંવરી રાજકુમારી પસાર થયા. ત્યાં તેને મલ્હાર રાગ ગાતું કોઈ જણાયું. રાજકુમારી સંગીતના ઘણા શોખીન હતા. રાજાએ તેને માટે સારો સંગીતજ્ઞ રોકી સંગીતની સારી તાલીમ અપાવી હતી. આજે રાજકુમારી મલ્હાર રાગને મધુર તાલમય સાથે સાંભળીને મુગ્ધ બન્યા. ગાનાર પર મોહિત થયા. તેણે પોતાની દાસી મારફત મલ્હાર રાગમાં કોણ ગાઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે કહ્યું. પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે કુંવરીબા જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે. તે ગાંગુ તેલીને ત્યાં આખો દિવસ બળદને હાંક્યા કરે છે. રાજકુમારીએ કહ્યું, હે દાસી, હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું, એટલે હું તેને જ વરીશ. આ સાંભળીને દાસી હેપતાઈ ગઈ. બોલી, બહેનબા, તમને એક શું અનેક રાજકુમારો વરવા માટે તત્પર છે. તમને સુંદર અને સુશીલ વર આરામથી મળે. તમે આવા અપંગને પરણીને શું કરશો? દુઃખી થશો? રાજકુમારીએ કહ્યું, જેવો છે તેવો પણ હું તેને પતિ માનીને બેઠી છું, એટલે હું આ ભવમાં તેને જ વરીશ. એક ભવમાં બે ભવ થાય નહીં. તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવજે, તેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે. જો તેઓ આમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. દાસી આ સાંભળીને ધ્રુજવા લાગી. તેને બીક પેઠી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ પણ મારા ઉપર અને કુંવરીબા ઉપર ગુસ્સે અવશ્ય થશે અને ન સંભળાવવાનું સંભળાવશે. છતાં રાજકુમારીના કહેવાથી તે લાચાર દાસી રાજા રાણી પાસે જઈને બધી વાત કરે છે. રાજા રાણી આ વાત સાંભળીને હેપતાઈ જ ગયા. તેમણે રાજકુંવરીને બોલાવીને ઘણું સમજાવ્યું, છતાં રાજકુમારી સમજ્યા નહીં. છેવટે રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું, તારા ભાગ્યમાં એવું લખાયું હશે તો ભોગવ. રાજાએ ગાંગુ તેલીને પોતાના મહેલે બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે. તેથી તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ. ગાંગુ તેલીએ ઘેરે જઈને બીકાને બધી વાત કરી. એટલે બીકાએ કહ્યું, તમે રાજા પાસે જઈને 2 દિવસની અવધિ લઈ આવો. 2 દિવસ પછી લગ્ન કરીશું. ગાંગુ તેલીએ આ વાત રાજાને કહી 2 દિવસ થોભી જવા માટે જણાવ્યું. હવે બીકો અર્થાત વિક્રમ રાજા મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યા, હે પ્રભુ, મેં આપનો અપરાધ કર્યો છે, તે માટે મને ક્ષમા કરો. તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે, માટે મને માફ કરીને મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. એવામાં બીકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આકાશમાંથી ઉતર્યું. શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરીને બીકા પાસે આવ્યા. શનિદેવની અમી દ્રષ્ટિ પડતા જ બીકાના હાથ પગ રૂપ પાછા આવી ગયા. શનિદેવ બીકાને કહેવા લાગ્યા, હે રાજા વિક્રમ, તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું? આ બધું દુઃખ મારે લીધે તમને પડ્યું છે. વિક્રમ રાજાએ કહ્યું, શનિદેવ, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ છે. ત્યારે શનિદેવે તેમને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા ફર્યા. બીકાને હાથ પગ સુંદર રૂપ સાથે જોઈને ગાંગુ તેલી અને તેની પત્નીને તો નવાઈ લાગી. તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી. રાજકુંવરીએ પણ આ વાત જાણી બધા રાજી થઈ ગયા. રાજાએ ધામે ધૂમેથી જાન લઈ આવવા ગાંગુ તેલીને અઢળક ધન આપ્યું. લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બીકાની જાન નીકળી. આખા માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા હતા. બીકાને જોઈને બધાની આંખો ઠંડી થઈ. રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો. મહેલને શણગારવામાં આવ્યો હતો. જ્યાં ત્યાં રોશની વાજિંત્રો વાગતા હતા. વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા. મંગળ ફેરા ફેરવવામાં આવ્યા. છેલ્લે કંકણ દોરા છોડીને બીકો મહેલમાં આવ્યો. બીજા દિવસે સભા થઈ. ત્યાં રાજાએ બીકાને દરબારમાં બોલાવીને પૂછ્યું, તમે કોણ છો અને તમારી આ હાલત સાથી થવા પામી છે તે વિગતવાર
મને તથા પ્રજાજનોને જણાવો. બધા જાણવા માટે ઉત્સુક છે. જો તમને કોઈ વાંધો ન હોય તો આ વાત અમને સૌને કહો. આથી બીકો ઊભો થઈને રાજાને પ્રણામ કરીને કહે છે, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ આદિત્ય છું. શનિદેવ મારા ઉપર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી છે. છેવટે શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું. ઉજ્જૈની નગરીના રાજા વિક્રમ આદિત્યનું નામ સાંભળતા જ રાજા, રાણી, રાજકુમારી અને દરબારમાં હાજર સૌ કોઈ લોકો રાજી થઈ ગયા. વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમ આદિત્યના દર્શન માટે નગરજનોના ટોળા આવવા લાગ્યા. આ વાત શેઠના કાને પહોંચી. તેઓ તરત જ દોડતા રાજા વિક્રમ આદિત્ય પાસે જઈને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગવા લાગ્યા અને કહ્યું, મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે. આ માટે તમે જે દંડ મને આપશો તે હું ભોગવવા માટે તૈયાર છું. ત્યારે રાજા વિક્રમ આદિત્ય કહે છે, આમાં તમારો કોઈ વાંક નથી. આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું થવા પામ્યું છે. આથી તમે આ બધું ભૂલી જાઓ. છેવટે શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું. વિક્રમ રાજા, રાજકુમારી, રાજા રાણી બધા શેઠને ત્યાં જમવા પહોંચ્યા. શેઠે સારા પકવાન બનાવીને બધાને જમાડ્યા. પછી શેઠે વિક્રમ રાજાને પોતાની ત્યાં એક રાત રોકાઈ જવા માટે વિનંતી કરી. આથી વિક્રમ રાજા પણ રોકાઈ ગયા. જે ઓરડામાં પહેલા બીકાને ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં વિક્રમ રાજાને ઉતારો આપવામાં આવ્યો અને ત્યાં વિક્રમ રાજા હિંડોળા ખાટ ઉપર બેઠા ખીટી સામે જોઈને ભીતે ચિતરેલ હંસ સામે જુએ છે. તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિતરેલ હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો. વિક્રમ રાજાએ તરત જ શેઠને બોલાવીને આ બતાવ્યું. શેઠ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે શેઠે વિક્રમ રાજાને પગે પડીને ક્ષમા માંગી અને જણાવ્યું, હે રાજન, તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કરી દીધો છે. પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા. ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજ્જૈની જવા માટે રાજા રાણીની પરવાનગી માંગી. રાજા રાણીએ પ્રસન્ન થઈને સંમતિ આપી. રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક દાગીના, વસ્ત્રો, ધન, દાસીઓ આપ્યા. તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું બધું આપ્યું. મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી. થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો. ઘણા સમય પછી મહારાજા વિક્રમ આદિત્ય 2 રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે. આ જાણીને આખી નગરી આનંદમાં ડૂબી ગઈ. ધામે ધૂમેથી સામયું કરવામાં આવ્યું. રાજમહેલમાં રાજા રાણીને લાવવામાં આવ્યા. બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય સભા ભરીને બેઠા હતા. ત્યાં શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈને રાજા વિક્રમ ઊભા થયા એટલે આખી સભા પણ ઊભી થઈ. શનિદેવને માન આપવામાં આવ્યું. તેમને આસન ઉપર બેસાડવામાં આવ્યા. ત્યારે શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમાદિત્ય, તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો. તેનું ફળ તમને મળી ગયું છે. મેં તમને ઘણું દુઃખ દીધું છે. હવે હું તમારા ઉપર પ્રસન્ન છું. આથી તમારે જે વરદાન માંગવું હોય તે વરદાન માંગો. આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય કહે છે, હે શનિદેવ, તમે જે મને દુઃખ દીધું તેવું દુઃખ તમે હવે કોઈને દેશો નહીં. આથી શનિદેવ કહે છે, હે રાજા વિક્રમ, તમારી વાત મને સ્વીકાર્ય છે. શનિવારે જે નર નારી મારી આ કથા સાંભળશે, વાંચશે, તેમજ વ્રત કરશે, મારું ધ્યાન ધરશે, પૂજા પાઠ કરશે, તેને હું કદી પીડીશ નહીં. મારી નાની મોટી પનોતી તેમને નડશે નહીં. આટલું કહીને શનિ મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયા. રાજા વિક્રમાદિત્યને પોતાનું રાજ્ય, વૈભવ, સુખ સંપત્તિ
રાણી સંતાનો પાછા મળ્યા. આમ શનિવારનું આ વ્રત કરીને જે ભક્તો આ કથા સાંભળે છે તેની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે. કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે. બોલો શનિદેવ મહારાજની જય. તો મિત્રો, આપણે સાંભળી શનિ અમાવસ્યાની વ્રતકથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા ઉપાસના કરવાથી પણ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે સૂર્ય ઉપાસના કરાય છે, ગાયત્રી મંત્રનો જાપ કરાય છે, ભગવાન વિષ્ણુના મંત્રોચ્ચાર કરાય છે. આ ઉપરાંત ભગવાન મહાદેવ કે જે દેવોના દેવ છે, ભૂતનાથ છે, તેમની પણ પૂજા અર્ચના થાય છે. જે આપણા ઈષ્ટ હોય તેમની પૂજા ઉપાસના અવશ્ય આજે કરવી. આમ કરવાથી આપણા ઈષ્ટની આરાધનાની સાથે શનિદેવ મહારાજની પણ કૃપા પ્રાપ્ત થાય છે. એવા શનિદેવ મહારાજને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. ઓમ કાકધ્વજાય વિદ્મહે ખડગહસ્તાય ધીમહિ તન્નો મંદઃ પ્રચોદયાત. બોલો ભગવાન શનિદેવ મહારાજની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.